ઓમ ગણેશ હર હર મહાદેવ। હવે આ જે ગ્રહણ આવી રહ્યું છે કે આ ગ્રહણ બની રહ્યું છે એ ગ્રહણનું રહસ્ય જે છે આજે હું તમને શ્રવણ કરાવીશ। જો તમને આ સત્સંગ વિશે વિડીયો પસંદ આવે તો તમે લાઇક કરજો, શેર કરજો ને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો। ગ્રહણનો આરંભ ક્યારે છે, ગ્રહણની સમાપ્તિ ક્યારે છે, ગ્રહણનો જે સંપૂર્ણ સમય કે અવધિ છે એના વિશે ઓલરેડી મેં વિડીયો બનાવેલા છે આપણી ચેનલ પર। તમે ચાહો તો ચેનલને વિઝિટ કરી અને એ બધા વિડીયો જોઈ શકો છો કે એમાં તમે કોઈ મંત્ર સિદ્ધિ કરી શકો, કોને કોને ગ્રહણનું પાલન કરવું કે ન કરવું, આ બધું જ। આજે જે મહત્વપૂર્ણ વિષય છે તમને કદાચ જાણવામાં પહેલી વાર કદાચ આ જાણવા મળે અથવા તમને જાણતા પણ હશો, એવું પણ બની શકે 100% કે બધા જ્ઞાની છે આપણે તો જાણતા જ હશે। હવે સૌથી પહેલાં શું છે કે આ જે ગ્રહણ થવાનું છે તો શાસ્ત્રોનું કથન છે કે રવિવારની રાત્રે કે સોમવારની રાત્રિએ જ્યારે કોઈ ચંદ્રગ્રહણ હોય તો એને ચૂડામણી નામનું ગ્રહણ કહેવામાં આવતું હોય છે। હવે ચૂડામણી નામનું આ જે ગ્રહણ હોય છે એ અનંત ઘણું ફળ આપે છે જો કોઈ મનુષ્ય આ ગ્રહણની શરૂઆતમાં સ્નાન કરે, એટલે ગ્રહણ જ્યારે ચાલુ થવાનું હોય ત્યારે સ્નાન કરે, પછી ગ્રહણના મધ્યે જે કંઈ આપણે મંત્ર સ્તોત્ર વિશે જે મેં પાછલા વિડીયોમાં બતાવ્યું હતું એ કરે, અને ગ્રહણ પૂરું થઈ જાય એના પછી ફરીથી સ્નાન કરે અને પછી દાન કરે। હવે આ કાર્ય કોઈ કરે, ખાસ કરીને બે શબ્દ છે, સ્નાન અને દાન। ગ્રહણ ચંદ્રગ્રહણમાં કે ચૂડામણી ચંદ્રગ્રહણમાં કોઈ પણ વ્યક્તિ જ્યારે સ્નાન અને દાન કરે તો એનું ફળ અનંત ઘણું મળે। હવે દાન ક્યારે કરવાનું, કેમ કે ગ્રહણ તો રાત્રે 1:30 વાગે પૂરું થવાનું, તો રાત્રે 1:30 વાગે તમે ક્યાં દાન કરવા જશો અથવા તો કોણ દાન લેવા આવશે? તો તમે શું કરી શકો કે તમારે જે કંઈ વસ્તુ દાન કરવાની છે, શું દાન કરવું હું તમને મારું સજેશન આપીશ, બાકી તમે તમારી સ્થિતિ પ્રમાણે તમે જે ચાહે દાન કરી શકો। તો રાત્રે 1:30 વાગી જાય એના પછી કોઈ વાસણની અંદર કે કોઈ પાત્રમાં તમારે જે દાન કરવું હોય એ સાઈડમાં કાઢી લેવાનું। સવારે સૂર્ય ઉદય થઈ જાય એના પછી તમારા ગોર બાપા કે યોગ્ય વ્યક્તિ તમને લાગે કે અમને જરૂરત છે એને તમે દાન કરી શકો છો। શું દાન કરવું? તો મારું એવું સજેશન છે ગ્રહણ પ્રમાણે, અને ચંદ્રગ્રહણ છે એટલે કે જો તમારી કુંડળીમાં ચંદ્ર નબળો હોય તો એ પણ બહુ જ તમને ફળ આપશે, અને એના સિવાય બાકીના ગ્રહો પણ દાન કરશો એટલે અનંત ઘણું ફળ આપે જ છે, એવું અહીંયા લખેલું છે। તો તમે સફેદ રંગની વસ્તુઓ હોય જેમ કે સફેદ વસ્ત્ર હોય, ચોખા છે, દૂધ છે, દહીં છે, ગાય માતાનું ઘી છે, સફેદ રંગની વસ્તુઓનું દાન કરો તો એ વધુ સારું। અન્યથા તમે તમારી સ્થિતિ પ્રમાણે કોઈ પણ વસ્તુનું દાન આ રીતે કરો। તો આ ચૂડામણી નામના ચંદ્રગ્રહણમાં કરેલું દાન અને કરેલું સ્નાન એ અનંત ઘણું ફળ આપતું હોય છે। અને જે આ વખતે રહેશે 7 તારીખે રાત્રે ગ્રહણ છે અને 8 તારીખની સવારે 1:30 વાગે આ ગ્રહણ પૂરું થાય છે, એના પછી આ બધા કાર્ય કરવાના રહેશે। જો તમારો કોઈ પ્રશ્ન હોય આના વિશે તો તમે પૂછી શકો છો, હું જરૂરથી પ્રયત્ન કરીશ કે તમને ઉચિત પ્રશ્નનો ઉચિત હું ઉત્તર આપી શકું। ઓમ ગણેશ હર હર મહાદેવ।